છે કુલપતિની ખુરશી ખાલી, જીટીયુના કુલપતિના નિર્ણયની ગતિ પર હવે બ્રેક લાગી જશે। આજે વર્તમાન કુલપતિનો છેલ્લો દિવસ છે। ડોક્ટર રાજુલ ગજ્જર કુલપતિ પદનો તેમનો અંતિમ દિવસ છે। નિમણૂક માટે સર્ચ કમિટી પણ નથી બની। કુલપતિનો ચાર્જ સોંપવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। જીટીયુમાં નવા કુલપતિની નિમણૂકમાં વિલંબ આવી શકે છે અને તેના જીટીયુના વહીવટ સામે આના કારણે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો વર્તમાન કુલપતિનો આજે અંતિમ દિવસ હોય તો પછી હજી નવા કુલપતિની નિમણૂકમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આજે વર્તમાન કુલપતિનો અંતિમ દિવસ છે। ડોક્ટર રાજુલ ગજ્જર જે છે આજે તેમનો કુલપતિ તરીકેનો જે પદભાર તેમણે સંભાળ્યો હતો તેનો અંતિમ દિવસ છે। હવે કુલપતિનો ચાર્જ કોને સોંપવો તેવી પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, તેવી પણ કારણ કે જીટીયુનું જે આખો જે વહીવટ છે તે વિવાદિત રહ્યો છે અને આ વહીવટનો વિવાદ ત્યારે સામે આવી રહ્યો છે કારણ કે જો વર્તમાન કુલપતિ આજે પદભાર જે છોડવાના હોય તેમનો અંતિમ દિવસ હોય તો હજી સુધી કોઈ પણ નવા કુલપતિની નિમણૂક શા માટે નથી કરવામાં આવી। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જે છે તેમાં વિવાદ સર્જાયો છે કારણ કે હવે નવા કુલપતિ કોણ બનશે તે સવાલોના ઘેરામાં।